દ્વારકા દરિયા કિનારે સહેલાણીઓની બેદરકારી છતી થઈ છે। દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કર્યું છે। બે યુવકો જીવના જોખમે સ્નાન કરતા જોવા મળ્યા। દરિયો તોફાની હોવા છતાં યુવકોએ જોખમી છલાંગ લગાવી। 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને છતાંય તેમની જોખમી છલાંગના દ્રશ્યો સામે આવ્યા છે। યુવકોના જોખમી સ્નાનનો આ વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક તરફ દ્વારકામાં ચેતવણી જારી કરવામાં આવી છે અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, એક તરફ ભારે વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં છે અને તેની વચ્ચે દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં દરિયા કિનારે છે, બે યુવકો છે જીવના જોખમે નાહવા પડ્યા છે, શું જાણકારી? જી, ચોક્કસ જણાવ્યું તો કે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે બંદરો આવેલા છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમજ દરિયાઈ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે, પરંતુ દ્વારકાના ગોમતી ઘાટ પાસે જે 2 વ્યક્તિઓ છે તેનો વિડીયો વાયરલ થયો છે। તે 2 વ્યક્તિઓ જીવના જોખમે જે ગોમતી ઘાટ છે ત્યાં સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। તો બીજી તરફ આ જે દરિયો છે તેમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં 5 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે, તેમ છતાં જે સહેલાણીઓ છે તે બેદરકાર બન્યા છે અને જીવના જોખમે તે ગોમતી ઘાટ પાસે સ્નાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સહેલાણીઓ છે તે બેદરકાર બની રહ્યા છે। જી બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।